નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, સ્વાગત છે તમારો MWP એજ્યુકેશન યુટ્યુબ ચેનલમાં। આજે આપણે જોવાના છીએ આઈડિયલ ની અંદર ધોરણ નંબર 7 નું સોલ્યુશન। તો વિદ્યાર્થી નમ્ર વિનંતી છે કે તમે ઝડપથી ચેનલને તમે સબસ્ક્રાઇબ કરી દો જેથી તમને અવનવા વિડિયો લેક્ચર મળતા રહે। તો આજે શરૂ કરીએ આપણે ચેપ્ટર નંબર 10 પૃથ્વીની આંતરિક રચના અને ભૂમિ સ્વરૂપો। એમાં પહેલા વિકલ્પો જોઈએ। એમાં પહેલું, પૃથ્વીની સપાટી પર સૌથી ઉપરનું સ્તર આશરે કેટલા કિલોમીટરની જાડાઈ ધરાવે? તો 35 કિલોમીટર। મહાસાગરના કવચને શું કહેવાય? તો એમાં આવશે સીમા। પૃથ્વીના કવચના નીચેના ભાગમાં કેટલા કિલોમીટરનો ઊંડાઈ સુધી ફેલાયેલું છે? તો કે 2900। પૃથ્વીની આંતરિક સ્તર કયા ખનિજોનું બનેલું છે? નિકલ અને લોખંડનું। નીચેનામાંથી કયું આંતરિક અગ્નિકૃત ખડકનું બનેલું છે? તો કે ગ્રેનાઇટ। નિર્માણ પ્રક્રિયાના આધારે ખડકોના પ્રકારના કયા પ્રકારનો સમાવેશ કરી શકાય નહીં? તો અવશિષ્ટ। ખડકો કઈ પદ્ધતિથી એકબીજામાં પરિવર્તિત થઈ જાય છે? તો કે ચક્રીય। કયા ખનિજનો ઉપયોગ ઈંધણ તરીકે થતો નથી? યુરેનિયમ। પૃથ્વી સપાટી પર પરિવર્તન સાથી થાય છે? બરાબર, પ્લેટની ગતિને કારણે। પૃથ્વીની સપાટી પર કંપન ક્યારે થયું? તો કે ભૂતકતીની ગતિશીલતાથી। કઈ પ્રક્રિયા પૃથ્વીની સપાટી પર વિભિન્ન ભૂમિ સ્વરૂપોનું નિર્માણ કરે છે? તો કે ઘસારણ અને નિષ્પેક્ષણ। રણમાં ઘસારણ અને નિષ્પેક્ષણનું મુખ્ય પરિબળ કોને ગણાય છે? તો એમાં આવશે પવન। એના પછી પ્રશ્ન નંબર 2 છે ખાલી જગ્યામાં પહેલું, પૃથ્વીની સપાટીના સૌથી ઉપલા સ્તરને ભૂકવચ કહેવાય। પૃથ્વીનો સૌથી આંતરિક સ્તરને ભૂગર્ભ નામે ઓળખાય। અનાજ પીસવા માટે ગ્રેનાઇટ પથ્થરનો ઉપયોગ થાય છે। સડક, મકાન, ઇમારતો બનાવવા નક્કર ખડકનો ઉપયોગ થાય। ખનિજનો ઉપયોગ ખાતર બનાવવા માટે થાય છે। જે બળ પૃથ્વીની સપાટી ઉત્પન્ન થાય તેને બાહ્ય બળ કહેવાય છે। ભૂકવચ નીચેના જે સ્થાને કંપનની શરૂઆત થાય તેને ઉદ્ગમ કેન્દ્ર કહેવાય। નદીના મોટા વળાંકને સર્પાકાર વહન માર્ગ કહેવાય। મુખ ત્રિકોણને ડેલ્ટા પણ કહેવામાં આવે છે। સમુદ્ર મોજાના ઘસારણ અને નિષ્પેક્ષણના લીધે કિનારાના ભૂમિ પ્રદેશોની રચના થાય છે। સમુદ્રી ગુફામાં મોટે ભાગે મોટા થતા જવાથી માત્ર છત જ રહે છે તેને તટીય કમાન અથવા મહેરાબ કહેવાય છે। સમુદ્રી મોજાના ઘસારણથી દિવાલ જેવા રચાતા ભૂ સ્વરૂપને સ્ટેક તરીકે ઓળખાય। સમુદ્ર જળની ઉપર લગભગ ઉર્ધ્વ થયેલ ઊંચા ખડકાળ કિનારાને સમુદ્ર કમાન કહેવાય। ભૂછત્ર આકારના ખડક રણ પ્રદેશમાં જોવા મળે છે। પવનની ગતિ ઘટતા માટીના કણ જમીન પર પથરાઈને ટેકરી બને છે જેને ઢૂવા કહેવાય છે। એના પછી પ્રશ્ન નંબર 3 ની અંદર તમને ખરા ખોટાના સોલ્યુશન તમને આપેલા છે। તો વિદ્યાર્થીઓને નમ્ર વિનંતી છે કે આમાંથી તમે સોલ્યુશન તમારે આઈડિયલ ની અંદર લખી નાખવાના છે। ચાલો એના પછીનું છે આપણે પ્રશ્ન નંબર 4। વિડિયોને થોડોક આપણે 360 અથવા તો 480 પિક્સેલમાં તમે જોશો એટલે તમને ક્લિયર દેખાશે। શિયા સ્તર મુખ્યત્વે કયા ખનિજ તત્વોનું બનેલું છે? તો કે સિલિકા એટલે એલ્યુમિના। મહાસાગર કવચ કયા ખનિજોનું બનેલું છે? તો કે સિલિકા અને મેગ્નેશિયમ। ખડકો કયા આધારે પાડવામાં આવે છે? તે ગુણ, એના કણના કદ અને તેના નિર્માણની પ્રક્રિયાના આધારે। નિર્માણની પ્રક્રિયા આધારે ખડકોના પ્રકાર તો કે અગ્નિકૃત ખડક, જળકૃત ખડક અને રૂપાંતરિત ખડક। અગ્નિકૃત ખડક કોને કહેવાય? ગરમ મેઘમાં ઠંડો થઈને નક્કર થઈ જાય છે અને જે પ્રકારે બનેલા ખડકને અગ્નિકૃત ખડકના પ્રકાર તો કે એમાં આંતરિક ખડક આવશે અને બાહ્ય ખડક। લાવા એટલે શું? તો કે પૃથ્વીના પેટાળમાં રહેલા આગની જેમ લાલચોળ પ્રવાહી મેઘમાં એટલે શું કહેવાય? લાવા। આંતરિક અગ્નિકૃત ખડક એટલે શું? પૃથ્વીની અંદર રહેલા પ્રવાહી મેઘમાં ત્યારે ભૂકવચની અંદર ઊંડાઈ જ થઈ જાય છે ને અહીં રીતે બનેલા નક્કર ખડકને આપણે આંતરિક અગ્નિકૃત ખડક કહેવાય। એના પછી જીવાશ્મી ક્યારે બને છે? પ્રસ્તર ખડકોમાં વનસ્પતિ, પ્રાણી અને અન્ય સૂક્ષ્મ જીવાણુઓ કે જે ક્યારેક આ ખડકોના સ્તર વચ્ચે દબાઈ જાય છે ત્યારે તે જીવાશ્મ બની જાય છે। રૂપાંતરિત ખડક કેવી રીતે બને છે? અગ્નિકૃત અને જળકૃત ખડકો ઊંચા તાપમાને અને અતિશય દબાણના કારણે રૂપાંતરિત ખડકોમાં ફેરવાય છે। એના પછીનું ખડક ચક્ર એટલે શું? એક ખડકમાંથી બીજા ખડકમાં રૂપાંતર થવાની ક્રિયા। ખનિજ એટલે શું? નિશ્ચિત ભૌતિક ગુણધર્મ અને નિશ્ચિત રાસાયણિક મિશ્રણ ધરાવતા કુદરતી રૂપે જોવા મળતા પદાર્થને ખનિજ કહેવાય। મૃદાવર્ણીય ભૂતકતી એટલે શું? બરાબર, તો મૃદાવર્ણીય અનેક ભૂતકતીમાં વિભાજિત છે જેને મૃદાવર્ણીય ભૂતકતી અથવા પ્લેટ કહેવાય। પૃથ્વીની ગતિને કારણે
લાગતા બળને કયા બે વિભાગમાં વિભાજિત કરવામાં આવે છે? બરોબર, કે આંતરિક બળ અને બીજું બાહ્ય બળ. આંતરિક બળ એટલે શું? કે પૃથ્વીના ગતિના કારણે પૃથ્વીના આંતરિક ભાગોમાં નિર્માણ પામતા બળને આંતરિક બળ કહેવાય. જ્વાળામુખી, તો કે જ્વાળામુખી એ ભૂ કવચ પર ખુલ્લું એક એવું છિદ્ર હોય છે કે જેમાંથી પૃથ્વીના આંતરિક બળને આકસ્મિક ગતિને કારણે પીગળેલા પદાર્થો અચાનક શું થાય છે? બહાર નીકળે છે. ભૂકંપ કોને કહેવાય? મૃદાવરણીય ભૂતકતીની ગતિશીલતાથી પૃથ્વી સપાટી પર કંપન થાય છે અને આ કંપન તેના કેન્દ્રની ચારે બાજુ ગતિ કરે છે. ઘસારણ એટલે શું? ભૂસપાટી પર જળ, પવન અને હિમ જેવા જુદા જુદા ખડકો દ્વારા થતા ક્ષયને આપણે ઘસારણ કહેવાય. જળપ્રપાત કોને કહેવાય? જ્યારે નદીનું પાણી નક્કર ખડક અથવા તો ઊભા સીધા ઢોળાવ વાળી ખીણ કે નીચાણ વાળી જમીન પર પડે છે તેને આપણે જળપ્રપાત કહેવાય. કુદરતી તટબંધ એટલે શું? નદીના બંને કિનારે મોટા પ્રમાણમાં કાપ માટીના નિષ્પેષણથી લાંબા અને ઓછી ઊંચાઈને અનેક ઢગની રચના થાય છે જેને કુદરતી તટબંધ કહેવાય. શાખા પ્રશાખા કોને કહેવાય? નદીનો પ્રવાહ સમુદ્ર સુધી ધીમો થતો જાય છે તથા તે અનેક પ્રવાહમાં વિભાજિત થઈ જાય છે જેને આપણે શાખા કહેવાય. સમુદ્રી ગુફાની રચના કેવી રીતે થાય? સમુદ્રના મોજા ખડકો સાથે સતત અથડાયા કરે છે જેનાથી તેમાં તિરાડ પડે છે. સમયાંતરે તિરાડ મોટી થતી જાય છે, પહોળી બને ત્યારે સમુદ્ર ગુફાની રચના થાય છે. એના પછી છે 23મું, સ્ટેક એટલે શું? સતત ઘસારણને લીધે તેની છત તૂટી જાય છે અને ફક્ત દિવાલો જ રહે છે. આ ભૂ સ્વરૂપને આપણે સ્ટેક કહેવાય. ભૂમિ નદીની આસપાસ સરોવરનું નિર્માણ કેવી રીતે થાય? કે હિમ નદી ઊંડા કોતરોનું નિર્માણ કરે છે. પર્વતીય ક્ષેત્રમાં બરફ આવશે. બરફ પીગળવાથી આ કોતરોમાં પાણી ભરાઈ જાય છે અને ત્યાં સુંદર સરોવરનું નિર્માણ થાય છે. ડ્રમલીન કેવી રીતે બને છે? હિમનદી દ્વારા લાવવામાં આવેલા પદાર્થો જેવા કે નાના મોટા ખડકો, રેતી, કાંકરા જે નિક્ષેપિત થતા તેના પ્રવાહ વચ્ચે ટેકરીની રચના થાય જેને આપણે ડ્રમલીન કહેવાય છે. લોયસ એટલે શું? રેતીના કણો નાના અને હલકા હોય છે. પવન તેને ઉડાડીને ધૂળ લઈ જાય છે અને જ્યાં માટીના કણ વિશાળ વિસ્તારમાં નિક્ષેપિત એટલે ભેગા થાય છે તેને આપણે શું કહે છે? લોયસ. વિદ્યાર્થી મિત્રો, આ હતું ચેપ્ટર નંબર 10 નું સોલ્યુશન. હવે નેક્સ્ટ વિડિયો લેક્ચરમાં આપણે આનો પછીનું ચેપ્ટર જોવાના છે. તેના માટે તમે ચેનલને સબસ્ક્રાઇબ કરી દો જેથી તમને વિડિયો લેક્ચર મળતા રહે. થેન્ક યુ. જય હિન્દ, જય ભારત.